કોઈ પણ જીવ હોય એ બોલ જીવને પીડા ન થાય અને જીવને શાતા મળે એવા ભાવથી આ માધવ ગૌધામ પરવડીની અંદર આ સેવા કરવામાં આવી રહી છે। ત્યારે અમારે આ ગૌરક્ષક સમિતિ અમારે ગૌરક્ષક ગ્રુપ ગારિયાધારના મિત્રો પણ અવારનવાર સેવા કરવા માટે આવતા હોય છે અને આ યુવાનોમાં આ ઉંમરથી જ ગૌ સેવાનો ભાવ લાગે, સેવાનો ભાવ લાગે, જીવ પ્રત્યેની સેવાનો ભાવ લાગે ત્યારે ખરા અર્થમાં આ ગૌધામ માધવ ગૌધામ એટલે આવો આવો મનસુખભાઈ, ક્યાં આટા મારો છો તમે? પરવડે ઓલી માધવ ગૌશાળા છે એમાં આટો મારવા આવ્યો છું। હા, અને અહીંયા તો બળદ ને બધી સેવા બહુ હાઈફાઈ હાલી રહી છે અને બધા। હાલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અત્યારે આ માધવ ગૌશાળા છે અહીંયા ગારિયાધારમાં, ત્યાં આવ્યો છું અને એક મારા મિત્ર બહારથી આવ્યા છે, તમે એને ઓળખતા હશો। આમ છે ઓલ કાકડે આપણે જાવું ને ગૌશાળામાં શું બળદ છે, ગાવું છે, કેટલું છે એ આંટો મારશું ને જોવું। વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું ને અભયભાઈ બે આવી ગયા છે ગૌશાળામાં, તો હાલો આપણે જઈએ અંદર અને વિશાલભાઈ માંગુચિયાને આપણે મળીએ અને લો ગાડી લેતા આવું। તો મિત્રો આ છે ગૌશાળા અને આગળ તમને બળદ બતાવું અને લાટ બધા બળદ છે, ગાવું છે, પછી ઝાઝા ભાગે તો બધા અપંગ ને એવા જ છે બધા। જો આ ઝાઝા ભાગે અપંગ છે અને બધા ગઢા ગઢા છે। બહુ ગૌશાળા મોટી જબર છે ભાઈ બધી। કેટલા વીઘામાં લગભગ હશે, ઘણા વીઘામાં છે। જો આ બધા બળદ છે, બેઠા છે અત્યારે। પછી એક આ મલપા ગાવું છે એનકા જાવું આપણે, તો વિડીયો જોતા રહીજો। હાલ ઓલાના શિંગડા જુઓ કા એના જ કહેતા એટલે એ તો ગોળી ઘોડે ભાગે છે। સસલા હારા હું હેલા હા હું ખાવા હાટવાઈને પાવતા છે ને, ધોળા ધોળા હારા છે હો। બસાન બસાન કબૂતર લઈ જવા છે ભલે। એટલે આવો આવો મનસુખભાઈ, ક્યાં આટા મારો છો તમે? પરવડે ઓલી માધવ ગૌશાળા છે એમાં આટો મારવા આવ્યો છું। હા, અને અહીંયા તો બળદ ને બધી સેવા બહુ હાઈફાઈ હાલી રહી છે અને બધા અપંગ છે એવા બળદ છે અને બળદ હોય તે તમે આમ લાગત બળદ જ છે ને કેટલા બળદ છે એનો પાર ને ગણા ગણાતા નથી। ખૂબ બળદ છે અહીંયા કા? હા, આ માધવ ગૌધામ પરવડી છે અને આ પરવડીની અંદર માધવ ગૌધામ ખૂબ આ મૂંગા જીવની સેવા કરે છે। ઓલા બીમારના વોર્ડમાં ગયા હતા ને, આ તો બહુ બીમાર છે ને બધા? આ તો બીમાર છે ને, ગારિયાધાર નું કોઈ ગ્રુપ આવ્યું હતું, એ બધી સેવા જે કરતા હતા એનો વિડીયો ઉતાર્યો છે આપણે। આ બળદો બધા બિચારા ક્યાં જાય ને જાતિ જિંદગી ગડપણ આવે તો એની સેવા કોણ કરે? આ માધવ ગૌધામની અંદર આવા કઈ કેટલા બળદોની સેવા થઈ રહી છે। આ મૂંગા બોલ જીવની સેવા થઈ રહી છે। આવા બળદો એને ખેતીમાં હાંક્યા છે ત્યારે કામના ભૂકા કાઢ્યા છે ને બળદ, માથે ચડી ચડીને હળ હાંક્યા બધાએ ભાઈ ભાઈ, અને પછી બધાને રોડે મૂકી દીધા। પણ એ રસ્તે નો રજળે એના માટે આ માધવ ગૌધામ સેવા કરી રહ્યો છે।
આ મૂંગા બોલ જીવોની સેવા તમને ગમી હોય તો આ વિડીયો શેર કરજો, લાઇક કરી અને ફોરવર્ડ કરજો, જેથી કરી અને આ મૂંગા બોલ જીવોની સેવામાં વધુમાં વધુ સહકાર આપી શકીએ. જય માતાજી મિત્રો. તો આ બધું ગારિયાધારમાં એક માધવ ગૌશાળા છે. આ બધા મિત્રો ગારિયાધારના જ છે. અને તમે અહીં જુઓ, ગાવું છે, બળદ છે, અને આ સેવા કરી રહ્યા છે. અને આ જુઓ બળદ છે બધા અહીંયા. અને હું પણ અહીંયા આવ્યો છું. અને અમારે એક ઓલા વિશાલભાઈ છે અને વિશાલભાઈનો ફોન આવ્યો હતો એટલે એ કે હું અહીં ગારિયાધારમાં છું, હાલો. મેં કીધું હું આવું. અને આ ભાઈ સેવા કરી રહ્યા છે. ગારિયાધારના છો ભાઈ? હા, ગારિયાધાર. હા હા. તમારું ઇન્સ્ટાગ્રામ પેજ? ગારિયાધાર ગૌરક્ષક ને ગ્રુપ છે અમારું, હોય ગ્રુપ હાંકવી છે અને ગાયોની થાય એટલી સેવા કરવી છે અને ફ્રી ટાઈમમાં ગૌશાળાએ આવી છે અને પડખાને એવું ફેરવી છે. એવું છે મિત્રો. જો આ બળદ છે અને અપંગ છે ને બધા જો ખરીઓ ને બરીઓ ને આ બધા માંદા હોય એની બધી સેવા કરે છે આ બધા. અને વિશાલભાઈ માંગુ ત્યાં કહીએ આપણે બે શબ્દ કહીએ આપણને. તો માધવ ગૌધામ પરોવડી, આ પરોવડી ગારિયાધાર રોડ ઉપર માધવ ગૌધામ આવ્યું છે. આ માધવ ગૌધામની અંદર અબોલ હોય, મૂંગા જીવ હોય, આવા પથારીવશ હોય, અકસ્માતમાં ઘાયલ થયા હોય, આવા એક્સિડન્ટમાં આવી ગયા હોય, એવા બીમાર પશુઓની સારવાર તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે. કોઈ પણ પશુ હોય, એ ગાય હોય, બળદ હોય કે કોઈ પણ જીવ હોય, એબોલ જીવને પીડા ન થાય અને જીવને શાતા મળે એવા ભાવથી આ માધવ ગૌધામ પરોવડીની અંદર આ સેવા કરવામાં આવી રહી છે. ત્યારે અમારે આ ગૌરક્ષક સમિતિ, અમારે ગૌરક્ષક ગ્રુપ ગારિયાધારના મિત્રો પણ અવારનવાર સેવા કરવા માટે આવતા હોય છે. અને આ યુવાનોમાં આ ઉંમરથી જ ગૌ સેવાનો ભાવ લાગે, સેવાનો ભાવ લાગે, જીવ પ્રત્યેની સેવાનો ભાવ લાગે, ત્યારે ખરા અર્થમાં આ ગૌધામ, માધવ ગૌધામને પણ ગૌરવ લેવા જેવી બાબત થાય. કારણ કે જીવ દયા એ જ પ્રભુ સેવા. આ અબોલ જીવોની સેવામાં જ પ્રભુની સેવા ભાવ સાથે આવા યુવાનો આ ગૌ સેવામાં જોડાય અને કોઈ જીવ દુઃખી ન થાય. આ અબોલ જીવ, મૂંગા જીવને પીડાને વાચા આપી અને એની સેવા કરવાનો જ્યારે મને તમને મોકો મળ્યો છે, ત્યારે વધુમાં વધુ લોકો આ ગાયોની સેવામાં, મૂંગા અબોલ જીવની સેવામાં રસ્તે રખડતા હોય, ભટકતા હોય, એક્સિડન્ટમાં ઘાયલ થયા હોય, એવા પશુઓની સેવા અને સારવાર કરવાનો મોકો મળે તેને વધાવી લેવો જોઈએ. એ જ ભાવ સાથે જય ગૌ માતા.